બિલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શેરગઢ ગામે દારૂના દૂષણને ડામવા ગ્રામજનોનો દારૂબંધી માટે સામૂહિક નિર્ણય. ડીસા તાલુકાના ઢુવા ગામના બાદ શેરગઢમાં પણ દારૂબંધી માટે કડક નિર્ણય. દારૂનું વેચાણ કે સેવન કરનારને પોલીસના હવાલે કરવામાં આવશે અને ગામમાં આર્થિક પ્રતિબંધ તથા દંડ વસૂલ કરવામાં આવશે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગામડાઓમાં અત્યારે દેશી દારૂનું દૂષણ વધ્યું છે. આટલા વર્ષો છતાં દારૂબંધીને ડામવા તંત્ર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે. બિલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લાખણી તાલુકાના શેરગઢ ગામમાં સમગ્ર ગ્રામજનો દ્વારા સામૂહિક રીતે દારૂબંધીનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગામમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર ખાતે યોજાયેલ સભામાં યુવા પેઢીને દારૂના વ્યસનથી બચાવવા ગ્રામજનોએ મોટો નિર્ણય લીધો છે. ગામમાંથી દારૂના દૂષણને જળમૂળથી નાબૂદ કરવા માટે સમગ્ર ગામ એકજૂટ થયું અને ગામમાં આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે સમગ્ર ગ્રામજનોમાંથી 18 આલમના લોકો સાથે મળી ગામમાં સંપૂર્ણ દારૂબંધીનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. યુવા પેઢીને દારૂના વ્યસનથી બચાવવા માટે ગ્રામજનો આગળ આવ્યા. ગ્રામ લોકો સ્વયં પોતાના દારૂબંધી કરવાનો નિર્ણય કર્યો છે. ગામ યુવા પેઢી સહિત મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી ક્રાંતિકારી નિર્ણય લેવાયો છે, જેમાં દારૂનું વેચાણ કરનાર ઝડપાશે તો તેનું ભીલડી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે. જેવી ગ્રામજનો બધા ભેગા મળી ભીલડી પોલીસને ગામના તમામ લોકોની સહીઓ સાથે અરજી આપવામાં આવી. ગામમાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે કાશી વિશ્વનાથની સાક્ષીએ સોગંદ પણ લીધા છે. ગ્રામ લોકોનું કહેવું છે કે સાંજના સમયે દારૂડિયાઓના ત્રાસથી ગામની બહેન દીકરીઓને બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે અને ગામનું યુવાધન દારૂના વ્યસને ચડતા ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી યુવા છોકરાઓ મોતમાં વધારો થયો છે અને કેટલીય બહેનો વિધવા થઈ છે. અન્યથા નાની ઉંમરમાં છોકરાઓમાં વ્યસન લતના કારણે કામ ધંધા કરતા નથી અને ઘરની આર્થિક પરિસ્થિતિ ઉપર ગંભીર અસર પડે છે. જેથી જે કામ ભીલડી પોલીસને કરવાનું હતું તે હવે સ્વયંભૂ લોકો કરી રહ્યા છે. લોકોમાં આવી જાગૃતિના કારણે ધીરે ધીરે કેટલાક કુરિવાજો સહિત વ્યસન મુક્તિ માટે પણ આગળ આવી રહ્યા છે, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં યુવાધન વ્યસનોના રવાડે ચડ્યું છે. ત્યારે આજનું યુવાધન અને બચાવવા માટે ગ્રામજનો પણ આગળ આવી રહ્યા છે. કેટલાક ઐતિહાસિક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવી રહ્યા છે, જેમાં ગ્રામજનો દ્વારા જે કામ પોલીસ વર્ગે કરવાનું હોય છે તે દારૂબંધીનો કડક અમલ કરવા આવી રહ્યો છે. પરંતુ આ દારૂબંધી માત્ર 1 કે 2 ગામો કરવાથી મોટી સફળતા નહીં મળે. જો તંત્ર કડક કાર્યવાહી કરી બધા જ ગામડાઓમાં કાર્યવાહી કરશે તો જ સમાજ માટે ઉપયોગી બનશે. એવાલ જીગર ચાવડા, ભીલડી. અમે સમસ્ત યુવાન મિત્રોએ 25 તારીખનું આયોજન કરેલું કે સમસ્ત ગામમાં દારૂબંધીનું આયોજન કરવું. ત્યારબાદ 1લી તારીખે અમે રેલી યોજી, યુવાનોએ તથા સર્વ ગ્રામજનોએ રેલી યોજી દરેકને એમ કીધેલું કે દારૂ બંધ કરી દેવું. ત્યારબાદ સમસ્ત ગામે અમને સમર્થન આપેલું. ત્યારબાદ અમે 1લી તારીખે પોલીસને જાણ કરી કે અમારા ગામમાં ક્યાંય દારૂ મળવો જોઈએ નહીં, નહીંતર અમે કાયદેસરની કાર્યવાહી આગળ પાલનપુર સુધી જઈને કરીશું. ત્યારબાદ સમસ્ત ગામે આયોજન કરેલ કે દારૂ બંધ થઈ જવો જોઈએ. દારૂ હજી સુધી ક્યાંય મળતો નથી, પણ ક્યાંક મળશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરાવીશું. લાલાજી ઠાકોર, તાલુકો લાખણી, ગામ શેરગઢ, જિલ્લો બનાસકાંઠા. અમને આ વસ્તુ દરેક સમાજ સમક્ષ જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમે સર્વ ગામ લોકોએ ભેગા મળીને લીધેલો દારૂ ડામવા માટેના નિર્ણયને, જે નિર્ણયની અંદર ઘણા બધા દારૂ ડામવાથી ગામ લોકોને ફાયદા થઈ શકે છે. કારણ કે મેઇન વસ્તુ તો એ કે નાની ઉંમરમાં નાના બાળકો દારૂના રવાડે ચડવાથી મોતના મુખમાં ધકેલાઈ જતા હોય છે અને શિક્ષણ ઉપર માઠી અસરો પડતી હોય છે. શિક્ષણના અભાવને લીધે સમાજને જે દિશાએ લઈ જવો છે ત્યાં શક્ય નથી ને અવળી દિશાએ સમાજનું પગલું બહુ ગંભીર સમસ્યાનું કારણ છે. એના માટે અમે સર્વ ગામ લોકોએ આ લીધેલા નિર્ણયને સર્વ ગામ લોકોએ સાથ અને સહકાર આપ્યો છે. સાથે દારૂબંધી વિશેના નિયમની વાત કરીએ તો અમે દારૂ ઉકાળવાવાળા વ્યક્તિને 51,000 રૂપિયા દંડ અને પીવાવાળા વ્યક્તિને 5,000 રૂપિયા દંડ કરેલો છે. અને આ સર્વ વાતનો ગામ લોકોએ સહર સ્વીકાર કર્યો છે, જેનો અમને ખૂબ આનંદ છે. અને આ વાત ઉપર આપણે સર્વ ગામ લોકો ભેગા મળી ભાર મૂકીએ અને આજુબાજુના ગામડા પણ આના લીધે અનુસરણ કરે અને આનો ફેલાવો થાય તો સમાજમાંથી દારૂ નામના એક મહારાક્ષસનો નાશ થાય અને સુદૃઢ, સંસ્કારી, સમૃદ્ધ અને સુપર પાવર સમાજ બને અને સારા સમાજનું રચના થાય. એ સાથે મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ. ગામ શેરગઢ, ડેપ્યુટી સરપંચ. હવે અમે આ દારૂ નશાબંધી બંધ કરી
બરાબર હવે ગામમાં ભાઈ કુંવાસીને કોઈ દારૂડિયા હેડવા આવતા ને એના કારણે મેં આ બધું બંધ કર્યું છે. હવે એના થતાં કે દારૂ ઉકાળે એનો 50,000 રૂપિયા દંડ 50 અને પીએ એનો 5,000 દંડ. હવે અમારા ગામમાં લગભગ 40 થી 50 મૂર્તિઓ આ દારૂના કારણે થઈ ગયા છે. હવે અમે ગામ ભેગો થઈને આ દારૂ બંધ કરાતા. ખેતાજી ઠાકોર તમારા ગામમાં દારૂબંધી કરી છે, શું કહેશો? અમારા ગામમાં દારૂબંધી બધા આગેવાનો ભેગા થઈને બંધ કરેલો છે. ત્યાંથી જે ઉકાળે એના 50,000 રૂપિયા દંડ, પીએનો 5,000 રૂપિયા દંડ. અમે બધા ગામના ભેગા થઈ અને એનો નિર્ણય કરેલ છે અને કોઈ આયોજન કરે ગામમાં જે વર્તન ના કરવું, એને કોઈ ઘંટી દંડ ના દળી આલવું, લોકોને સેમન ના આલવું કે ડેરી દૂધ ના ભરી આલવું, પછી એને ત્યાં વર્તન ના કરવું, એને અહીંયા હારે ભલે લાવવું નહીં, એવા મેં બધે આગળ થઈને નિર્ણય કર્યો. નિર્ણયના કારણે ગામમાં 50% ફેર પડી ગયો છે. અમુક ચાલુ છે અને અમે દાબબાજી બંધ કરાવે છે અને પોલીસ થોડોક સાથ આવે તમારે બધે નિર્ણય સારો હોય જાય.